નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું HNGU સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં। મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા આજે જે નવા પરિણામ જાહેર કરવામાં આવે છે એના વિશે વાત કરવાના છીએ। મિત્રો, HNGU સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા HNGUની અને શિક્ષણ જગતને લગતી આવી તમામ માહિતી સૌપ્રથમ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે। ભવિષ્યમાં પણ આવી તમામ માહિતી મેળવવા માટે HNGU સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો। તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો। તો એના માટે HNGUની જે ઓફિશિયલ વેબસાઇટ છે એના પર આવી ગયો છું। આ વેબસાઇટની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે અને એના પછી જે રિઝલ્ટનું સેક્શન છે ત્યાં હું આવી ગયો છું। તો જે ડિસ્ક્રિપ્શનની અંદર વેબસાઇટ આપવામાં આવેલી છે તમે એના પર ક્લિક કરશો તો તમે ડાયરેક્ટ જે રિઝલ્ટનું સેક્શન છે એના પર પહોંચી જશો। પહેલાં આપણે જોઈએ તો યુનિવર્સિટી દ્વારા જે પરીક્ષાઓ ઓગસ્ટ 2024ની અંદર લેવામાં આવી હતી એની અંદર MSc CA એન્ડ IT સેમેસ્ટર 5, BA ફાઇન આર્ટ્સ સેમેસ્ટર 5, BSc સેમેસ્ટર 5, BA સેમેસ્ટર 5 અને BCom સેમેસ્ટર 5નું પરિણામ છે એ જાહેર કરી દેવામાં આવ્યું છે। આ કઈ પરીક્ષાઓ હતી? તો જે વિદ્યાર્થીઓને સેમેસ્ટર 5ની અંદર AT-KT આવેલી હોય એ વિદ્યાર્થીઓની પરીક્ષા છે એ યુનિવર્સિટી દ્વારા ઓગસ્ટ મહિનાની અંદર લેવામાં આવી હતી। તો આ પરીક્ષાઓના પરિણામ છે એ યુનિવર્સિટી દ્વારા ફાઇનલી જાહેર કરી દેવામાં આવ્યા છે। આ ઉપરાંત યુનિવર્સિટી દ્વારા જે પરીક્ષાઓ એપ્રિલ 2024ના ગાળાની અંદર લેવામાં આવી હતી એની અંદર BBA સેમેસ્ટર 2, BSc CA એન્ડ IT સેમેસ્ટર 2, PGDCA સેમેસ્ટર 2, MRS સેમેસ્ટર 2, MSc સેમેસ્ટર 2 અને BRS સેમેસ્ટર 2 છે એનું પરિણામ જાહેર કરી દેવામાં આવ્યું છે। આ પરીક્ષાઓ કઈ છે કે જે વિદ્યાર્થીઓ સેમેસ્ટર 2ની અંદર રેગ્યુલર રીતે અભ્યાસ કરતા હતા એ વિદ્યાર્થીઓની પરીક્ષા છે એ એપ્રિલ 2024ના ગાળાની અંદર લેવામાં આવી હતી। તો એની અંદર યુનિવર્સિટી દ્વારા તારીખ 5/10/2024ના રોજ BBA સેમેસ્ટર 2, BSc CA એન્ડ IT સેમેસ્ટર 2, PGDCA સેમેસ્ટર 2, MRS સેમેસ્ટર 2, MSc સેમેસ્ટર 2 અને BRS સેમેસ્ટર 2ના પરિણામ છે એ જાહેર કરી દેવામાં આવે છે। તો મિત્રો, આ હતો આજનો વિડીયો જેની અંદર આપણે યુનિવર્સિટી દ્વારા તાજેતરની અંદર જે નવા પરિણામ જાહેર કરવામાં આવે છે એના વિશે વાત કરી છે। ભવિષ્યમાં પણ આવી તમામ માહિતી મેળવવા માટે ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને ટેલિગ્રામ ચેનલની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનની અંદર આપવામાં આવેલી છે એને જોઈન કરવાનું ભૂલતા નહીં। થેન્ક યુ સો મચ ફોર વોચિંગ।